કોપીથી સાવધાન રહેજો. અમારી અન્ય કોઈ શાખા નથી, અમારી આ એક જ શાખા છે. એટલે આ વર્ષે મને ખ્યાલ નથી કેટલા બધા ઇન્સ્પાયર થઈ જશે. આ શાસ્ત્રીનગર પટ્ટો લઈ લો અને 7 થી 8 લોકો એવા છે કે જે કાઠિયાવાડી નામ રાખ્યું છે. તો તમે અમારું વિચારીને ત્યાં જશો ટેસ્ટ કરવા માટે તો પ્લીઝ અમે એ લોકો નથી. નમસ્તે મેમ. નમસ્તે. શું નામ તમારું? ગ્રીષ્મા. અમે નવા ફ્લેવર્સ લાવ્યા છીએ. અમારી આગળ જામુન શોર્ટ્સ જે તમે પીવા જાઓ છો એમ જામુન અમે ફ્લેવર્સ લાવ્યા છીએ, નેચરલ ફ્લેવર્સ. જામુન ફ્લેવર્સ છે, જામફળ ફ્લેવર્સ છે, ચીકુ ફ્લેવર. ગોલામાં? હા, ગોલામાં. શું વાત કરો છો? જામુન શોર્ટ્સ વાળા ગોલા? હા, જામુન શોર્ટ્સ વાળા ગોલા. ઓય હોય. કયો ગોલો બનાવશો તો? માવા મલાઈ ડ્રાય ફ્રૂટ. માવા મલાઈ ડ્રાય ફ્રૂટ. આપણો અહીંયા બનવા જઈ રહ્યો છે માવા મલાઈ ડ્રાય ફ્રૂટ. કયા ફ્લેવર એમાં નાખો છો? માવા મલાઈ રોઝ એન્ડ ઓરેન્જ ફ્લેવર, લિટલ બીટ ઓરેન્જ રેડ. અચ્છા, ખાટો મીઠો ગોલો થઈ જશે. ઘણા લોકોને ઓનલી સ્વીટ ના ભાવતો હોય, ઘણા લોકોને ઓનલી સાવર ફ્લેવર ના ભાવતો હોય. આ રબડી માવો માવો કોકોનટ કાજુ ફૂટી ઓહો હો. શું પ્રાઇસ છે આની? 140 રૂપીસ. 140. સર એની ઉપર આઈસ્ક્રીમ પણ આવશે. એના ઉપર ચેરી. કયો ગોલો બને છે? મિક્સ ફ્રૂટ. મિક્સ ફ્રૂટ. કેટલા ફ્લેવર્સ આવે એમાં? એમાં બધા ઓલ ફ્રૂટ ફ્લેવર્સ આવશે બધા. કાચી કેરી છે, મેંગો છે, ચોકલેટ મતલબ લાઈક સોરી હા, ફ્રૂટ વાળા બધા. હા, ઓલ ફ્રૂટ ફ્લેવર્સ. કેસરી સફેદ લીલો થઈ ગયો છે, ખાલી કલર આડો અવડો છે. તારો આવી ગયો છે રેડી? કાલા ખટ્ટા. ઓકે. થેન્ક યુ. હોલ્ડ ઓન, પ્રિયાનું પકડી. તો આપણો અહીંયા માવા મલાઈ ગોલો આવી ગયો છે. જો ભાઈ ક્યાંથી શરૂઆત કરવી નહીં ખબર જ પડતી. ઉપર આઈસ્ક્રીમ છે, એની ઉપર ચેરી નાખેલી છે, બહુ બધા ડ્રાય ફ્રૂટ છે, 3 જાતના ફ્લેવર છે, માવા મલાઈ છે, ગુલાબ છે અને એની સાથે ઓરેન્જ છે. એટલે ખાટો મીઠો ગોલો જેવો હશે એવું આપણે માનીએ. અને એની ઉપરથી પાછા સિરપમાં અલગ અલગ બ્લુબેરી ને 2-3 સિરપ બીજા નાખેલા છે. અતિ ટેસ્ટી કહેવાય ને, અતિ ન ખાટો ન મીઠો ને એકદમ માપસર ટેસ્ટ કંઈ હોય ને તો એ છે આ ગોલાનો ટેસ્ટ. લગભગ આપણે અમદાવાદમાં ઘણા બધા જગ્યાએ ટ્રાય કર્યા, પણ આ 3 જે ટેસ્ટનું મિક્સચર છે ને, આવું મિક્સચર લગભગ મેં ક્યાંય ટ્રાય નથી કરી. અને સ્પેશિયલ આ જગ્યાનું. બાકી ઘણી જગ્યાએ મિક્સ કરીને આપ્યા પણ પછી ગળામાં ખરાશ થઈ જાય બીજે દિવસે. પણ આ ગોલો તમે ખાવ ને એટલે તમને ખબર પડે કે ભાઈ વાંધો તો નહીં જ આવે. હું તો 100% રિકમેન્ડ કરીશ કે જો તમે અમદાવાદમાં હોય તો એકવાર આ જગ્યાએ જરૂર ટ્રાય કરજો. તો શું ટાઈમિંગ ને બધું રહે છે એનું? અત્યારે આ સ્ટોલ છે રાતે 8:30 વાગ્યા સાઈડ 12ની સાઈડ અમારે લાગે. બાકી શોપની અંદર એઝ ઇટ ઇઝ ચાલુ હોય છે. 8:30 વાગ્યાથી લઈને 12-12:30 વાગ્યા સુધી હોય છે. ઓકે. અહીંયાનું એડ્રેસ છે શાસ્ત્રીનગર, અર્પિત રેસ્ટોરન્ટની બાજુમાં, શંભુસ કેફેની બાજુમાં શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ છે અને ધ કાઠિયાવાડ આઈસ્ક્રીમ એન્ડ ગોલા. ઇવન તમે ગૂગલ પર સર્ચ કરશો ને કે ધ કાઠિયાવાડ આઈસ્ક્રીમ એન્ડ ગોલા તો પણ અમારું લોકેશન મળી રહેશે. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને
ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી દાળ સાથે, યા તો પછી કોઈ અતરંગી પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.